માંથી 750 જેટલા સૂચનો મેલ દ્વારા પ્રાપ્ત થયા હતા અને બીજા સૂચનો આપણને પ્રાપ્ત થયા હતા. કેટલાક સૂચનો છે આપણે વાત કરવામાં આવે 68% જેટલા સૂચનો આપણે ડાયરેક્ટ મોકલવામાં એમના તરફથી આવ્યા હતા. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે પબ્લિકના સૂચનોની તો રોડ અને ફૂટપાથ માટે 18%, ડ્રેનેજ અને ફ્રોમ વોટર પર આપણે વાત કરીએ કે 13% જેટલા સૂચનો, પાણી સપ્લાય પર વાત કરીએ કે 11% જેટલા સૂચનો, લાઇટ પર આપણે વાત કરીએ કે 11% સૂચનો. આવી રીતે આપણે વાત કરીએ કે ટોટલ વાત કરીએ કે આ સૂચનો પબ્લિક તરફથી પ્રાપ્ત થયેલા હતા. તદુપરાંત શહેરના બ્યુટિફિકેશન માટે કે ગાર્ડન હોય, લાઇબ્રેરી હોય, સ્વિમિંગ પુલ હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય, અલગ અલગ સુવિધા માટે પણ પબ્લિક તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા. અને એવા વાત કરીએ કે સૂચનો પણ આગામી બજેટની અંદર આનો પણ અભ્યાસ કરી એ સૂચનો આપણે વાત કરીએ કે બજેટની અંદર કઈ રીતે સામમાં આવે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.